મોર્નિંગ જય દ્વારકાધીશ મિત્રો. આપણે ગાઉમાં આજે કાલ બકરામાં આજે ગાઉમાં હતા એ નહીં માર્ગે અને બુલ જોઈ લો લીલડો અસલ લીધો છે અને ખાલી 50,000 વાસડું હારા આવે અને 50 જ લીધો છે એને ગલ વાળો ગલ કેવો છે કોમેન્ટ કરજો મિત્રો. કોમેન્ટ કરજો મિત્રો તમે કેટલાનો હોય છે એમ અંદાજે. તો ચલો આ હાલી જ જઈશ ગૌ હાલી જાય. એક ભાઈ મોર છેડા છે અને આ ગૌ કંઈ સરતી નથી વાહે વાહે. આમાં શું ખાય કાલ વરસાદ આવી ગયો તો સારો ગારો કરી નાખે ને એવો આવી ગયો તો અને હવે સરતી નથી ગૌ હાલી જાય છે. જુઓ આ ગારો તો આપણે હાલ્યા જઈએ ધીમે ધીમે. એવું લાગે તો નીણ નાખી દે હું ખેતરો બીજે કંઈ નહીં. બીજે ક્યાં નખાય એમ છે નીણ. અને ઓલા ભાઈને જો પગ દુખે છે ગાઉમાં આવ્યા છે. આપણે એની ભેગી કાઢતો સોરી એને આપણે ભેગી થોડાક દિવસ કાઢી. આપણે થોડાક દિવસ કાઢી ને કામ હતું એટલે કાઢી. એમને નહોતી કાઢી એને કામ હતું. સવા ભાઈ રહ્યા એને આપી દીધી સાઈડ. કાંઈથી તમે જાઓ પહેલાં વાહ્યા હતા આપણી પાછળ ને આપણે એને મોર જવા દીધા. કારણ કે આપણી પાછળ હોય ને કોઈ મોર નહીં જવા દેવાના ને કે સારો માર્ગ લઈ લે એટલે આપણે જવા દીધો છે એને મોરને. હમણાં એને હાઈકે જાય આપણે મોર પછી આગળ મોયલા માર્ગે વહી જાય પછી આપણે એની બીજા માર્ગે વહી જાય ને એક માર્ગે ન પહોંચ થાય. આ બધું કેવડી ગયું છે એને ખડ બહુ ઝાઝા છે. જોયું ને ખડ એવા બધા ખડ. ગરમી એટલી થાય એમ કે એની વાત પૂછો માં. અને આમ જો ઓલી ઊભી દેખાય છે સરવું નથી ગયું. ગરમી એટલી થાય એટલે સરત્યું નથી. અને આ વરસાદ આવવાનું ટાણું છે. અંધાર્યો છે આમે અંધાર્યો. આ બધું અંધાર્યું જ છે. અને આજે વરસાદ આવે છે બહુ. કાલ કરતાં બહુ ગરમી થાય છે. રહેવાતું નથી ક્યાંય. એક પવનનો આમ હલતું નથી ક્યાંય. પાંદડું નથી હલતું. હવે થોડોક આવ્યો કીધું એટલે આવ્યો. ઘડીક વાર આપણે અહીં સડાવ્યા શેઢે. થોડુંક ખડ સારું હતું આટલામાં એટલે અહીંથી ઓલા બાવળ જેટલા શેઢે ઉપર ચડાવ્યા ખાલી ઘડીક વાર. આટલા બહુ ઝાઝા નહીં. સુકાઈ ગયું વરસાદ આવ્યો તો સુકાઈ ગયો ગારો એટલે કાંઈ વાંધો નથી. અને એમાંય પાછું અહીંયા માર્ગ છે એટલે કાંઈ વાંધો નહીં. અને ઓલા ભાઈ તો શેઢે ને શેઢે હાલ્યા જાય. ગટર છે આંકડી એટલે અંદર ન હાલે ઉપર હાલ્યા જાય બે. અને આપણે અહીં ઊભું રહેવું પડે કારણ કે માંડવી ખાઈ જાય એની ઠપકો મળે પછી એટલે. તો ચલો કન્ટિન્યુ. અને હવે ફૂલ તૈયારી સાટા કરવા માંડ્યા છે. આપણી કરવી જોઈએ ને ફૂલ તૈયારી કારણ કે કોથળી ગોથળી ગોતવી જોઈએ. તો ચલો આપણે કોથળી ગોતવી શું છે આપણી પાસે કોથળી ઓલ રાઈટ. અને જો શરૂ કર્યું હાથી. જો મિત્રો આ મોટી ગાઉ બધી લેવા જ મળી જોઈ લે. આ મોટી ગાઉ કહેવાય. આ બાવળી ને આ ને આ બધી આ ખૂટીઓ એક જગલી સાઈડ રહ્યો એને મોટો કહેવાય. આ તો નાનો છે બ્લર થઈ ગયો. હા રેડી એ નાનો કહેવાય. આ મોટો ખૂટ્યો છે. બે સેમ જ છે. આની સાઈડમાં ગર્લ છે આની છે જો. બે એક ઠેકાણેથી નથી લીધા છે. એક ગાના જ છે. ઓલાય લીધા છે. ઓલા આપણે નથી લીધા. ક્યાં ગયો બાવળાડો જોઈ. અને અહીં જો કુવળનો ઢગલો કર્યો પાળો માર્યો હિલ્લામાં. આપણે ઊભા રહીએ માથે ફોડે તો ખાઈ પણ નહીં. અને આપણે પાછા મારી પેલા ભાઈનો ઓર્ડર આવ્યો. આપણે પાછા મારી દઈએ ફટાફટ દોડવા બે ભૂંદડા ખોડે. કારણ કે આ ગાઉમાં અહીંયા માર્ગે લઈને આવીને આપણે એટલે આયરે આવે જ નહીં. ગાઉ એરે જ ન હવે આમ વહી જાય ખારામાં. નહોતા આપણે જતા
ખારામાં વયા જાય અને આ ગાઉ વારે ન આવે ઓલાના છે બે આપણી પાડી તો અહીંયા જ છે ગાઉ મૂકીને ક્યાંય ન જાય એના બધા જ રખડતા હોય રખડું ના ભાઈ એવા હે બે પાડા જો હલે વિશાલ ઓલા પણ ગાવું ગઈ ઉપર રાઈટ મિત્રો 12 વાગી ગયા 12 વાગ્યા ભાઈ સડાવ્યા છે આટલા માર્ગે બે સાઈડ ખુલ્લું હાઈકા જાય મોઢા મારે જાય ખડ હોય તો એવું છે ઓલો ગયો ફોન બનાવતા ફોન પડી ગયો કાંઈ વાંધો નહીં તો બે સાઈડ ખુલ્લું ને ઓલા ભાઈ હાઈકે જાય મોઈલા અને આ હાઈલા જ આવે નાવા જો મોઢા મારે જાય તો આપણે થોડાક વાહેલા તગડાવી એટલો હાકડો માર્ગ છે ને વટી જાય ઘરી જાય આમ માંડવીમાં કોકની માંડવીમાં ચલો કાંટો ઘરી ગયા ચલો મિત્રો આપણે અંદર નથી હાલવું બહાર આવેલા થાય માર્ગમાં અંદર નકરી બોવડી ઓલા હારે માંડવી હારે છે ને વાગી ગઈ 2-3 ઠેકાણે આંગળીમાં આ જો તમને કહેવાનું જ ભૂલી ગયો નવા સંપલ લીધા આપણે કોંગ્રેચ્યુલેશન કહી ગયો બધા તો ચલો કહી ગયો બધા ફટાફટી કોંગ્રેચ્યુલેશન ચલો આપણે ગાઉ કાઢી લઈએ આંકડા માર્ગમાંથી ચલો તો મિત્રો કાલે પરમ દિવસે ગાઉ જો રસી દીધા હતા ને કરવાના જો એ હોજી ગયો અમુક ગૌને જ હોજી ગયો કારણ કે આને હોજી ગયો જો અહીંયા હવે આને બહુ નથી વાંધો આવ્યો માપે હે મિત્રો આને બળપ ગયો ને તોય નથી સારું થતું આ ઢોકળું અહીંયા ઇન્જેક્શન એ બધું દુખે બહુ બધું એટલે જો ને હાલી નથી થકતી કાંઈ વાંધો નહીં થઈ જાય થોડાક દિવસમાં બળપ ગયા રાખીશું ઓલીની સેજ દેખાય છે ધોળીને ઓલીને કાંઈ નથી કાંઈ વાંધો નહીં ઘણી નાખીશું સાંજે પાછો બળફ મિત્રો આને બળફ ગયો ને તોય નથી સારું થતું આ ઢોકળું અહીંયા ઇન્જેક્શન એ બધું દુખે બહુ બધું એટલે જો ને હાલી નથી થકતી કાંઈ વાંધો નહીં થઈ જાય થોડાક દિવસમાં બળફ ગયા રાખીશું ઓલીની સેજ દેખાય છે ધોળીને ઓલીને કાંઈ નથી કાંઈ વાંધો નહીં ઘણી નાખીશું સાંજે પાછો બળફ રસી એનું મહત્ત્વ શું છે કારણ કે એક વારિયે મારી જાય છે સરકારી ડૉક્ટર આવે ને એ હાથે મારી જાય આપણે બધી ગાઉ ભેગી કરી દેવાની આડું ઊભું રહેવાનું એટલે એ મારી જાય કારણ કે બધા બેહુને બધાને મારી જાય કારણ કે ખરવા ન થાય ને એટલે એક વર્ષે આવી જાય 12 મહિને બધાને મરવી દીધા છે એક અહીંયા રહી ગયો હાલે જો પડે વરસાદ છાંટા પડીને અહીંથી નથી ગયા આમથી વયા ગયા છે પડખેથી કારણ કે આપણી માથે ન થાય સારું છે ડાયરેક્ટ આમ વયા ગયા અને અત્યારે પાછો થોડો છાંટા આવે છે કંઈ વાંધો નહીં એ વયા થાય સારું ઓહો આ તો આવ્યો કંઈ દેખાતો નથી તોય આવ્યો વરસાદ જોઈને ઠીક આ વાદળું છે એ આવ્યું કાંઈ વાંધો ને આવવા દે મિત્રો આપણે આ સહેલું થોડુંક સારું આવ્યું છે ગવું રખડે એવું ખડ સારું જો ચેઢા પાળે ને અહીંયા બધી આ પાડા સરે ત્યાં સારું છે ખડ તો આ એક સહેલું સારી લેવી બ્લર બહુ થઈ જાય ઘામ ફરે એટલે કેમેરો આ એક સહેલું સારી આવી અને પછી પાછા એક કટકી છે વલ્લી બાજુ એ કટકીમાં જાવ હજી તો 12:30 જેવું થયું છે 3 વાગી જાય ઘણું આપણે બીજું હું તો ચાલો ઠેઠ લગી તમે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં જોઈ લો પોળ્યો હે મિત્રો અહીંયા જ આપણે વ્લોગ ખતમ કરવી છે હવે અહીંથી જ પાછો ચાલુ કરવો છે બીજો વ્લોગ કારણ કે મિનિટ બહુ વધી જાય છે ને એટલે કાંઈ વાંધો નહીં લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય મળવી નવા વ્લોગમાં